આજે 1 એપ્રિલ છે અને 1 એપ્રિલે ફાઇનાન્શિયલ ન્યૂ યર હોય છે ને આ ફાઇનાન્શિયલ ન્યૂ યરમાં ઘણા બધા નિયમોમાં ફેરફાર થતા હોય છે. તો એટલે જ હું તમને જણાવવા આવ્યો છું 9 એવા ફાઇનાન્શિયલ ચેન્જીસ છે જે આપણને 1 એપ્રિલ 2025 થી અસર કરશે ને એ જો તમે જાણવા માંગતા હોય તો એના માટે ધ્યાનથી સાંભળજો. હું તમને એક વાત કહું. એક વાત કહું, આપનું સ્વાગત છે. મારું નામ છે ગુંજ ઠક્કર. ફટાફટ તમને 9 ચેન્જીસ કહેવાનો છું જે 9 ચેન્જીસ 1 એપ્રિલથી થયા છે. સૌથી પહેલો ચેન્જ છે યુપીઆઈમાં. યુપીઆઈના પપ્પા એનપીસીઆઈએ શું જાહેર કરી દીધું કે હવે ઇનએક્ટિવ ફોન નંબર સાથે યુપીઆઈ જો કનેક્ટેડ છે તો એ યુપીઆઈ એકાઉન્ટ યુઝ નહીં થઈ શકે. આખી પ્રોસેસ સમજાવું તમને. આમાં શું થાય કે માની લો મારો કોઈ જૂનો નંબર છે જે મારા બેંક એકાઉન્ટ સાથે લિંક્ડ હતો અને એ જૂના નંબરથી મેં યુપીઆઈ એક્ટિવેટ કરાવ્યું હતું, પણ એ નંબર હવે હું યુઝ નથી કરતો, હું નવો નંબર યુઝ કરું છું. પણ QR કોડથી કે પછી બીજા કોઈ પણ માધ્યમથી એ જૂના નંબર પર પેમેન્ટ રિસીવ કરું છું અને એ નંબરથી આપું છું બી ખરો, કારણ કે મારા બેંક એકાઉન્ટ સાથે તો એ લિંક્ડ છે ને. પણ એ ફોન નંબર ઇનએક્ટિવ છે ને મને ધ્યાન ના રહ્યું ને એ ફોન નંબર બંધ થઈ ગયો. એના પછી 90 દાડા પછી એ બીજા કોઈ યુઝરને અસાઇન થઈ ગયો છે અને એ બીજા કોઈએ જ્યારે ફોન નંબર ચાલુ કર્યો અને યુપીઆઈ ચાલુ કર્યું તો એમને તો દેખાયું કે આ તો કોઈક એકાઉન્ટ સાથે લિંક છે, આ એકાઉન્ટ હું ખાલી કરી શકીશ. પણ એટલું ઇઝીલી ખાલી કરી શકશે નહીં. યુપીઆઈ પિનની જરૂરત પડે પેમેન્ટ કરવા માટે, એટલે એમ ચિંતા ના કરતા. પણ એક પ્રકારનો સિક્યોરિટી રિસ્ક તો ઊભો થયો ને. 2 વસ્તુ હોવી જોઈએ વેરિફિકેશન માટે, એક પિન અને એક નંબર. તો નંબર તો એમની જોડે પહોંચી ગયો ને. પિન પછી ચેન્જ કરવાનો પ્રયાસ કરીને એ કદાચ પિન ચેન્જ કરીને આપણું અકાઉન્ટ યુઝ કરી લે તો. એટલે જ એનપીસીઆઈ આ નિયમ લાવ્યો છે કે ઇનએક્ટિવ નંબરો હોય ને એ બેંકને તપાસ કરવાનું કીધું છે કે જેને ઇનએક્ટિવ હોય એનું યુપીઆઈ બંધ કરી દો હમણાંથી. અને એટલે જ 1 એપ્રિલથી ઇનએક્ટિવ ફોન નંબર વાળા યુપીઆઈ આઈડી ઇનએક્ટિવ થઈ જશે. એટલે તમારો જો કોઈ ઇનએક્ટિવ નંબર હોય તો આજે જ એ બેંકને જાણ કરીને નવો નંબર એમાં એડ કરાવી દેજો. બીજો ચેન્જ, સારો ચેન્જ. આ વર્ષે બજેટમાં જે આપણને આપણા ફાઇનાન્સ મિનિસ્ટરે કીધું હતું ઇન્કમ ટેક્સના નવા નિયમો લાગુ કર્યા હતા એ 1 એપ્રિલથી લાગુ થઈ ગયા છે. એટલે આ વર્ષે આપણી જે આવક થશે એ આવકમાં 12 લાખ રૂપિયા સુધી ટેક્સ ભરવાનો નથી. સેલેરીડ વ્યક્તિઓને 12,75,000 સુધી ટેક્સ ભરવાનો નથી. અને જે નવા ટેક્સ સ્લેબ લાગ્યા હતા એ નવા ટેક્સ સ્લેબ લાગુ થશે. ત્રીજો ચેન્જ, આ મને તમે જણાવો સારો છે કે નહીં. યુપીએસ એટલે યુનિફાઈડ પેન્શન સ્કીમ 1 એપ્રિલથી સેન્ટ્રલ ગવર્મેન્ટના અધિકારીઓને એમ્પ્લોઈઝને લાગુ થઈ ગઈ છે. પહેલા જે ઓલ્ડ પેન્શન સ્કીમ હતી એના પછી જે ન્યૂ પેન્શન નેશનલ પેન્શન સિસ્ટમ આવી એ બંને પછી હવે 1 એપ્રિલથી યુપીએસ લાગુ થાય છે. જેમાં જો કોઈ પણ કર્મચારી 25 વર્ષનો એક્સપિરિયન્સ ધરાવે છે તો એમને એમના છેલ્લા 12 મહિનાની જે બી એવરેજ બેસિક સેલેરી હોય ને એના 50% પેન્શન તરીકે મળશે. બેસિકલી આ ઓલ્ડ પેન્શન સ્કીમ અને ન્યૂ પેન્શન સ્કીમને કમ્બાઈન કરીને યુપીએસ તૈયાર કરવામાં આવી છે. અને યુપીએસમાં એક કોન્ટ્રીબ્યુશન કરવાનું પણ રહેશે. એમ્પ્લોઈઝે 10%, 18.5% સરકાર કરશે અને સેન્ટ્રલ ગવર્મેન્ટ એમ્પ્લોઈઝને 1 એપ્રિલથી લાગુ કરવામાં આવી છે. ચોથું, જીએસટી પોર્ટલમાં બદલાવ થયા છે. જીએસટી પોર્ટલમાં લોગિન કરવા માટે હવે મલ્ટી ફેક્ટર ઓથેન્ટિકેશન જોઈશે, ફક્ત પાસવર્ડ નહીં ચાલે. અને એમાં બી હવે ઈ-વે બિલ જનરેટ કરવું હોય તો ઈ-વે બિલ 180 દિવસથી વધારે જૂના ડોક્યુમેન્ટ્સ ઉપર જનરેટ નહીં થાય. પાંચમું, અગર સેવિંગ્સ એકાઉન્ટ છે તમારી જોડે કેનેરા બેંક, પંજાબ નેશનલ બેંક કે એસબીઆઈ જોડે, તો મિનિમમ બેલેન્સ જે આપણે રાખવું પડતું હતું ને એમાં બદલાવ થયો છે નિયમોમાં. એટલે બેંકમાંથી જે મેસેજ આવ્યો હોય એને ચેક કરી લેજો, ઈમેલમાં કે મેસેજમાં. નહીં તો પછી પૂછી આવજો અગર તમે ઓછું બેલેન્સ રાખતા હોય તો. પણ જો પ્રધાનમંત્રી જન ધન યોજના હેઠળ તમે અગર સેવિંગ્સ એકાઉન્ટ ખોલાયું છે તો સરકારે આપણને એવું કીધેલું છે કે બેંક સમા મિનિમમ બેલેન્સ લાગુ ના કરી શકે. છઠ્ઠું, દર 3 મહિને સ્મોલ સેવિંગ સ્કીમ્સના ઇન્ટરેસ્ટ રેટ બદલાતા હોય છે. એટલે સુકન્યા સમૃદ્ધિ યોજના, પીપીએફ, નેશનલ સેવિંગ સર્ટિફિકેટ, પોસ્ટ ઓફિસમાં જેટલી બી સ્કીમોમાં આપણે પૈસા રોકાણ કરી શકીએ ને એ બધી સ્કીમો, તો એમાં કોઈ પણ બદલાવ થયો નથી એપ્રિલ મહિનાના ક્વાર્ટરમાં. સાતમું, નેશનલ હાઈવેના ટોલ વધવાના છે. એટલે દિલ્હીની આજુબાજુના જેટલા બી નેશનલ હાઈવે છે ને એ બધે 3% જેટલો વધારો કરવામાં આવ્યો છે એમના ટોલમાં. આઠમું, એલપીજી સિલિન્ડરના ભાવમાં ઘટાડો થયો. કમર્શિયલ એલપીજી સિલિન્ડર હોય એમાં પર સિલિન્ડર 41 રૂપિયા ઘટાડવામાં આવ્યા છે. નવમું, આ મહારાષ્ટ્રના લોકો માટે સારા સમાચાર છે કે મહારાષ્ટ્રના ઇલેક્ટ્રિસિટી બોર્ડે એવું નક્કી કર્યું છે કે અલગ અલગ એરિયામાં 10% થી લઈને 30% સુધી ઇલેક્ટ્રિસિટીના ભાવમાં રિડક્શન કરવામાં આવી શકે છે 1 એપ્રિલ 2025 થી. બસ આ હતા 9 ચેન્જીસ. આમાંથી તમારો સ્કોર કેટલો છે, તમને કેટલા ચેન્જીસ અસર કરશે એ મને કમેન્ટમાં જણાવજો. આવી જ માહિતી માટે એક વાત તો જોતા રહેજો. આપણે ફરી મળીશું. ધન્યવાદ.